નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ 5 સ્ટોક એક વર્ષમાં આપશે બમ્પર રિટર્ન। મંગળવારે 28 મે શેરબજારમાં હલચલ જોવા મળી રહી છે। બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ તેના પ્રારંભિક લાભ ગુમાવ્યા છે। બજારની વધઘટ વચ્ચે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસે 1 વર્ષ માટે 5 શેર ખરીદવાની સલાહ આપી છે। માં પહેલો શેર જોઈએ તો કોલતે પાર્ટી ડેવલપર્સનો શેર છે। તો બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલે કોલતે પાર્ટી ડેવલપર્સના શેરને બાય રેટિંગ આપ્યું છે। ટાર્ગેટ ₹700નો આપ્યો છે। 27 મેના રોજ શેર 479.65ના સ્તરે બંધ થયો હતો। આ ભાવથી સ્ટોક 46% વળતર આપી શકે છે। બીજો શેર છે એચડીએફસી બેંકનો શેર છે। તો બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે એચડીએફસી બેંકના શેર ખરીદવાની સલાહ આપી છે। શેર પર ટાર્ગેટ ભાવ ₹1950 છે। 27 મેના રોજ શેર 1527.95ના સ્તરે બંધ થયો હતો। આ ભાવે સ્ટોક વધુ 28% વળતર આપી શકે છે। ત્રીજો શેર છે હિન્દુસ્તાન યુનિલિવરનો શેર છે। તો મોતીલાલ ઓસ્વાલે HUL એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેરો પર બાય સલાહ આપી છે। હુલના શેર પર ટાર્ગેટ ભાવ ₹3200 છે। 27 મેના રોજ શેર 1527.95ના સ્તરે બંધ થયો હતો। આ ભાવે સ્ટોક વધુ 22% વળતર આપી શકે છે। ચોથો શેર છે પોલીકેબ ઇન્ડિયા શેર છે। તો MOFS પોલીકેબ ઇન્ડિયાના શેર પર બાય રેટિંગ આપ્યું છે। શેર પર ટાર્ગેટ ભાવ ₹7850નો છે। 27 મેના રોજ શેર 6843.80ના સ્તરે બંધ થયો હતો। આ ભાવ સ્ટોક વધુ 15% વળતર આપી શકે છે। પાંચમોના છેલ્લો શેર છે અશોક લેલેન્ડનો શેર છે। તો MOFS અશોક લેલેન્ડનો શેર પર બાય રેટિંગ આપ્યું છે। શેરનો ટાર્ગેટ ભાવ ₹245 છે। 27 મેના રોજ શેર 226.75ના સ્તરે બંધ થયો હતો। આ ભાવે સ્ટોક વધુ 8% વળતર આપી શકે છે। તો આ 5 શેર તમે ખરીદી શકો છો 1 વર્ષ માટે, બરાબર। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।